નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા અહીંયા ખાસ કરવી છે. આમ તો રાજકારણની દ્રષ્ટિએ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, પક્ષો તૈયારી કરી રહ્યા છે કે નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. અને કદાચ સમાચાર પત્રોમાં પણ આપણે સાંભળ્યું હશે કે રાજકારણમાં રાજનેતાઓનું વ્યક્તિત્વ કેવું છે, એમનો આગળનો સમય કેવો રહેશે, કેવી ફાઇટ આપી શકશે, આવી ખાસ ઘણી બધી બાબતો લોકો ચર્ચા કરતા હોય છે. પરંતુ આ કોઈ એંગલ છે, જેમ કે સામાન્ય પ્રજાની વાત કરીએ, એનું જીવન કેવું રહેશે, એનો આગળનો સમય કેવો રહેશે, ત્યારે ચર્ચા થાય છે કે રાજનેતાઓનો સમય કેવો રહેશે. પરંતુ આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ગ્રહો કાર્ય કરી રહ્યા છે. આ ગ્રહોમાં કદાચ તમે સાંભળ્યું પણ હશે નજીકના સમયમાં જે રીતે વાત ચાલી રહી છે શનિ માટેની, કે શનિ હવે બધા કહી રહ્યા છે કે જે વક્રી હતો એમાંથી માર્ગી થઈ રહ્યો છે 8મી તારીખથી. દર્શક મિત્રો, આટલી બધી ઇફેક્ટ હોઈ શકે ખરી, અને જો હોય છે તો કેવી ઇફેક્ટ, કેવી અસરો હોઈ શકે આ ગ્રહોથી. જનરલી એવું કહેવાય છે કે શનિ જે છે એ જેવું કામ કરો એવું ફળ તો આપે છે, કારણ કે ન્યાયનો દેવતા કહેવાય છે. પરંતુ અહીંયા જ્યારે ચર્ચા કરવી છે કે જો આ અસર કરે છે તો કેવી અસર કરે છે, પછી એ સામાન્ય પ્રજા હોય કે પછી રાજનેતાઓ હોય. અને આજે ચર્ચા કરવી છે શનિ જે માર્ગી થઈ રહ્યો છે એના માટેની. એના માટે અમે બે મહાન જ્યોતિષીઓને અહીંયા આમંત્રિત કર્યા છે, જેમાંના એક છે દિલાવરસિંહ વાઘેલા. આવો એમનું સ્વાગત કરીએ. દિલાવરસિંહ, આપનું સ્વાગત છે. અને બીજા આપણે પૂછવા માંગીશ કે આજે ડિગ્રીની વાત કરી કે 10 પછી 11 12 13 14 15 એ રીતે વાત કરી, અને એમણે 30 અંશની વાત કરી છે. એ ખાસ સમજાવશો કે આ વક્રી અને માર્ગી વચ્ચે આ શું ડિફરન્સ હોય છે? બેઝિક એવું છે કે દરેક રાશિ 30 ડિગ્રીની છે, 30 અંશ આપણે જેને કહીએ છીએ. હવે જ્યારે ગ્રહ વક્રી થાય એનો મતલબ એ છે કે એ સૂર્યથી દૂર જશે. સૂર્ય જે ગ્રહ છે આપણો એનાથી દૂર જશે એટલે કે પૃથ્વીની નજીક આવશે. ખ્યાલ આવે? અને આપણી જે આખા અંશ જે ડિવાઈડ થયેલા છે એ પૃથ્વી, સૂર્ય અને ગ્રહોની ધ્યાનમાં રાખીને આખી ડિગ્રી નક્કી થઈ છે. એટલે જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યથી દૂર જાય એટલે કે પૃથ્વીની નજીક આવે ત્યારે એની ગતિ પૃથ્વીની ગતિ કરતા ધીમી થાય છે. બેઝિક વધે છે તો આગળ જ, પણ પૃથ્વીના સંદર્ભમાં એની ડિગ્રી આપણને રિવર્સ જતી હોય એવું લાગે છે. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ આપો કે બે ટ્રેન છે, બંને ની સ્પીડ સરખી છે, એમાં એક ટ્રેન જો ફાસ્ટ થશે બીજી આગળ જ જાય છે પણ એ પાછળ જતી હોય આપણને ફીલ થશે. આ વક્રી ડિસ્ટન્સ દેખાશે આપણને. હા, આ જે વક્રી માર્ગી બેઝિક છે એક સ્થિતિ છે. એકચ્યુઅલી ગ્રહ રિવર્સ જાય છે એવું ના કહેવાય, પણ એવું કહેવાય કે એની ગતિ મંદ થાય છે. ડિગ્રીકલી રિવર્સ જાય છે. બિલકુલ. તો ચેતનભાઈ, કુંડલાવરસિંહજી, આપની પાસેથી ખાસ એ જાણવું છે કે જે આ દરેક ગોચરના ગ્રહોની વાત કરી, ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ગોચરનો ગ્રહ આ રીતે પોતાની રાશિમાં આવે છે અથવા તો બીજી રાશિમાં જાય છે, તો એવું ખ્યાલ આવે કે બીજી રાશિમાં ગયો તો મને કઈ રીતે ફાયદો થશે, આ એક સમજણ આપશો? બેઝિક એવું છે કે દરેક ગ્રહ ની એક સમયગાળો છે કે ભાઈ શનિ જેમ કીધું કે 18 વર્ષે રાશિ પરિવર્તન કરે છે. હવે એને આપણે ગોચરના ગ્રહ કહીએ. ગોચર એટલે કે ફરવું. ઓકે. તો મૂળ કુંડળીમાં, તમારી મૂળ કુંડળીમાં જે ગ્રહો ફિક્સ છે, જેને આપણે જન્માક્ષર કહીએ છીએ, એના ઉપર એ ગ્રહો જે રીતના ફરે છે, રાશિ પરિવર્તન કરે છે, અને કુંડળીમાં એ ગ્રહો કયા ભાવમાં છે, રાશિ બળી છે, કઈ રીતના છે ને એના પ્રમાણે એ મિક્સ થઈને ફળ આપે છે. જીવનમાં જે પણ ઘટનાઓ ઘટિત થઈ રહી છે, થશે, એ ગોચરના ગ્રહોને લીધે થાય છે. એને બીજી રીતે આપણે સમજીએ કે દાખલા તરીકે કોઈ ફોટોગ્રાફ્સ મેં લીધો છે, ઓકે, એ મારી મૂળ કુંડળી થઈ. હવે એનું ડેવલપ કરાઈશ અને અમારી જે ફોટોગ્રાફ્સ નીકળશે એ ગોચર. ગોચર કુંડળીમાં રહેલા જે પણ યોગો છે એને ડેવલપ કરે છે. બિલકુલ બિલકુલ. ચેતનભાઈ, હવે જે ચર્ચા ચાલી રહી છે કે 8મી તારીખ નક્કી કરવામાં આવી છે કે 8મી તારીખે શનિ માર્ગી થાય છે, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો, પહેલા તો એ ખાસ સમજાવશો? બેઝિક શનિ જે છે એ જે બાબતો સાથે કનેક્ટેડ છે, એટલે કે જે બાબતોનો કારક છે, જેમ કે શનિ પોતે રાજકારણ, પછી મશીનરી, અર્થવ્યવસ્થા અને લાંબા ગાળાની અસરો, એના પર શનિનું પ્રભુત્વ છે. હવે છેલ્લા એવું 18 ફેબ્રુઆરી 2013 થી શનિ વક્રી ચાલે છે. આપણી જે કુંડળી છે, ભારતની જે કુંડળી છે, એમાં વૃષભ લગ્ન છે અને એમાં શનિ યોગકારક થાય છે, ભાગ્ય અને કર્મનો માલિક થાય છે. અને એ વક્રી ચાલતો હોવાથી, જેમ કે આપણી કુંડળીમાં એ વક્રી નથી, ભારતની કુંડળીમાં શનિ વક્રી નથી, પણ વક્રી ચાલતો હતો. એટલે છેલ્લા જે આ 3-4 મહિનામાં આપણે ઘણી બધી ઉથલ પાથલો જોઈ. ઇન્ડિયાની કુંડળીમાં શનિ પોતે ભાગ્યનો માલિક થાય છે, જેને ધર્મનું સ્થાન પણ કહે છે. એનો માલિક વક્રી થઈને ચાલતો હોવાથી આપણે જોઈ શકીએ કે ભાઈ ધાર્મિક સ્થળો જે છે ત્યાં ઘણી બધી ઘટનાઓ ઘટિત થઈ છે. હવે આ માર્ગી થશે તો એની અસર એ રીતે આવશે કે આપણી જે અર્થવ્યવસ્થા છે એને લઈને આપણા જે મંત્રીઓ છે એ લોકો કંઈક સારા પગલા લેશે, જેથી આપણું અર્થતંત્ર જે છે એ કંઈક સારી ગતિ પકડશે. આ દેશની વાત કરીએ આપણે, અને આપણું જે રાજકારણ છે કે એમાં છેલ્લા 3-4 મહિનાથી જે આપણે એ બી પૂછવું જોઈએ, પણ આ પ્રમાણે દિલાવરસિંહજી, મારે એ જાણવું છે કે 8મી ઓગસ્ટથી જ્યારે શનિ માર્ગી થઈ રહ્યો છે, 8મી જુલાઈથી, તો એ જે માર્ગી થાય છે ત્યાર પછીના સમયની વાત કરીએ તો રાજકીય ઉથલ પાથલ કેવી જોવા મળશે આપણી દ્રષ્ટિએ?
બેઝિક શનિ પોતે આપણી જે ઇન્ડિયાની કુંડળી છે, ભારતની કુંડળી, એમાં તુલા રાશિ છઠ્ઠા સ્થાનમાં પડી છે, જેને આપણે વિરોધ પક્ષ કહી શકીએ. બરાબર. બેઝિક એ બળવાન ચાલતો હતો, કારણ કે તુલાનો શનિ થયો એટલે ભાઈએ જે વાત કરી એ પ્રમાણે વિરોધ પક્ષ પોતે બળવાન થાય. ઓકે. અને વક્રી જયારે ચાલતો હતો શનિ, એટલે છેલ્લા 3-4 મહિનાથી એ પક્ષ વધારે પડતો બળવાન થયો. પણ આ શનિ માર્ગી જે થાય છે 8 જુલાઈથી, ત્યારથી જે શાસક પક્ષ છે એને મદદ મળશે. એ કંઈક એવા સ્ટેપ લેશે જેના લીધે થઈને આગળ એમની જે તમે પૂછવાનું કારણ એટલા માટે થયું, તમે કીધું કે જો વિરોધ દિલાવરસિંહજી આપે એ પ્રશ્ન, જેમ ચેતનભાઈ મને પ્રશ્ન આપી રહ્યા છે કે તો રાજકીય ગતિવિધિઓ આપના અભ્યાસથી અને આપ જયારે વાત કરી રહ્યા છો, હું એવી કોઈ વાત નથી જાણવા માંગતો કે જે રીતે આ પ્રકારનું કામ થઈ શકે છે. હું શ્યોરલી જાણવા માંગુ છું કે આ પ્રકારની ગતિવિધિ જરૂરથી થશે જયારે આ માર્ગી થશે ત્યારે. બેઝિક શું છે કે પહેલા આપણે એ વિચારીએ કે વક્રી માર્ગી વિશે આપણે જે ગ્રંથો છે એમાં જે 2-3 વિરોધાભાસ જોવા મળે એની હું ચર્ચા કરું, પછી આપણે આના પર હું તમને પ્રકાશ પાડીશ. ભાવાર્થ રત્નાકર જે આપણો ગ્રંથ છે એમાં એવું લખ્યું છે કે શુભ ગ્રહ જયારે વક્રી થાય ત્યારે નેગેટિવ રિઝલ્ટ આપે છે, અને અશુભ ગ્રહ વક્રી થાય ત્યારે પોઝિટિવ રિઝલ્ટ આપે. બરાબર. પહેલી વસ્તુ આ. સારાવલીમાં એવું લખ્યું છે કે શુભ ગ્રહ જયારે વક્રી થાય ત્યારે રાજા જેવું ફળ આપે છે. ઓકે. પછી ઉત્તર કાળામૃત છે એમાં એવું લખ્યું છે કે ભાઈ નીચનો ગ્રહ વક્રી થાય તો ઉચ્ચના જેવું ફળ આપે છે, ઉચ્ચનો ગ્રહ વક્રી થાય તો નીચના જેવું ફળ આપે છે. એટલે આ જે 2-3 ગ્રંથોમાં જે લખ્યું છે થોડું વિરોધાભાસ બતાવે છે. પણ બેઝિક આપણે હવે આ જે શનિ અત્યારે તુલામાં ચાલે છે અને વક્રીમાંથી માર્ગી થવા જઈ રહ્યો છે, તો આ કેવું ફળ આપશે એ આપણે વિચારવું હોય તો 30 વર્ષ બેક જઈએ આપણે, ત્યારે તુલાનો શનિ ચાલતો હતો અને ત્યારે એને કઈ અસરો કરી હતી, આના પરથી અત્યારે પણ આપણે પ્રકાશ પાડી શકીએ. બેઝિક જે પણ શાસક પક્ષની જે વાત છે, તો શનિ મેં કીધું કે અર્થશાસ્ત્ર અને રાજકારણ પર એનું પ્રભુત્વ છે, અને જે શાસક પક્ષ હોય એના શનિ ચોક્કસ મદદ કરશે એવું કહી શકાય. શાસક પક્ષમાં જો બી હોય. અચ્છા, તો રાની તુલા રાશિમાં છે, રાહુ પણ તુલા રાશિમાં છે અત્યારે ગોચરના ગ્રહો પ્રમાણે જોવા જઈએ તો. પણ એક વાત બીજી જાણવા મળી છે કે મિથુન રાશિમાં 5 ગ્રહોનું ગઠબંધન થઈ ગયું છે અત્યારે, એ પણ ચાલી રહ્યું છે, એ કઈ રીતે જોવું તમે? બેઝિક મિથુન રાશિ જે છે દરેકની કુંડળીમાં અલગ અલગ સ્થાનમાં હશે. જેમ કે ભાઈ કોઈની કુંડળીમાં મિથુન રાશિ લાભ સ્થાનમાં છે તો આપણે લાભ સ્થાનને સર્વતોભદ્રનું સ્થાન કીધું છે. તો લાભ સ્થાનમાં એકથી વધુ ગ્રહો જ્યારે ભેગા થાય ત્યારે સારું રિઝલ્ટ આપે છે. એ જ રીતે વિચારીએ આપણે કે ભાઈ બીજું કર્ક રાશિ છે, કર્ક રાશિ છે તો એના માટે બધા ગ્રહો 12મા સ્થાનમાં જવાના પોતાના રાશિથી, તો એના માટે નકારાત્મક અસર આપી શકે. બીજી જે વાત છે કે વક્રી માર્ગીનો એક પ્રકાશ પાડવા માંગુ છું કે જ્યારે મૂળ કુંડળીમાં, એટલે કે મારી કુંડળીમાં શનિ જો માર્ગી છે તો આ શનિ જ્યારે માર્ગી થશે ત્યારે મને પોઝિટિવ રિઝલ્ટ આપવા પ્રયત્ન કરશે, અને જો મારી કુંડળીમાં શનિ વક્રી છે તો એ જ્યારે વક્રી થશે ત્યારે મારા કામકાજો ઇઝી ગોઈંગ થશે. દરેકની કુંડળીમાં દરેક ગ્રહ વક્રી માર્ગી હોય છે, તો અત્યારે હવે જે છેલ્લા 3-4 મહિનામાં આપણે વિચાર્યું શનિ જે વક્રી ચાલતો હતો, તો જેની મૂળ કુંડળીમાં શનિ વક્રી હતો એને કંઈક પોઝિટિવ રિઝલ્ટ આપ્યું હશે. વક્રી અને માર્ગી શનિમાં એક તફાવત બતાવી દઉં. માર્ગી શનિ વાળી વ્યક્તિ, કુંડળીમાં માર્ગી શનિ હોય તે સારું કોઈ પણ નવી વસ્તુ શોધી શકે, બરાબર, સર્જન કરી શકે. અને વક્રી શનિ વાળો એને મેન્ટેન કરી શકે, ડેવલપ કરી શકે. અને જે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જે બધા લેતા હોય છે અલગ અલગ, એ વક્રી શનિ વાળા હોય છે. એ નવું બનાવી ના શકે, પણ જે બનાવેલું છે એને મેન્ટેન કર્યા કરે. ઓકે ચેતનભાઈ, આપ શું બોલો? એવું એક્સેપ્ટ કરવું પડશે, પણ એક છેલ્લો પ્રશ્ન બંને થાય છે કે આપે જે શુભ અશુભની વાત કરી, ઇનડાયરેક્ટલી એવું કહેવાનું પૂછવા માંગીશ આપણે કે રાજકારણની દ્રષ્ટિએ જે ચડાવ ઉતાર જોવા મળશે, ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ સત્તા પક્ષને હટાવશે. એવું ના કહેવાય, પણ એવું કહી શકાય કે ભાઈ સત્તા પક્ષ જે છે, બેઝિક શનિ મેં પહેલા કીધું કે રાજકારણનો કારક છે, એ શનિ રાહુ સાથે ચાલે છે. બરાબર. રાહુ છેતરપિંડીનો કારક છે, સાથે સાથે એવું કહેવાય કે ભાઈ જજમેન્ટ લેવામાં ભૂલ થાય. જ્યારે શનિ રાહુની યુતિ ચાલતી હોય ત્યારે વ્યક્તિ પોતે રાજકારણને લગતી બાબતોમાં જે જજમેન્ટ લેવાના હોય એમાં ક્યાંક મિસ્ટેક કરે, એની જે ગણતરી હોય અમુક બેઠક શોર્ટમાં અહીંયા સમાપ્ત કરીએ છીએ, જે ખાસ કરીને વાત કરી કે વક્રી અને માર્ગી શું જેનો તફાવત આપણને જાણવા મળ્યો, અને એ સાથે ઘણી બધી વાતો પણ જાણવા મળી કે ગોચરના ગ્રહો કઈ રીતે કાર્ય કરી રહ્યા છે, અને ખાસ ગ્રહો પોતાનું કામ કરી રહ્યા છે. પરંતુ છેલ્લે એ કહેવાનું મન થાય છે કે રાજકીય નેતા હોય, સામાન્ય વ્યક્તિ હોય, કર્મ કરશે એ પ્રમાણે ફળ મળશે એવી આપણે વાત કરતા હોય છે, તો ગ્રહો પણ કદાચ એ રીતે સપોર્ટ કરતા હોય તો જો સારા કર્મો હશે તો બટ ઓબ્વિયસ રીતે સારા ફળ બી મળી શકશે, અને ખરાબ કર્મો હશે તો ખરાબ ફળ બી મળી શકશે. આ ચર્ચા અહીંયા સમાપ્ત કરે છે. આ બંને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.